અત્યારે આપ જોઈ રહ્યા છો કે શિમલા ગેટના જે ભરચક કહેવાય છે કે જ્યાં ઊભા રહેવાની જગ્યા નથી હોતી, એટલી બધી લારીઓ અને આડેધડ પાર્કિંગ વાહનો હોય છે. અને આ શાકભાજી માર્કેટ જે કહેવાય છે કે અત્યારે શાકભાજી માર્કેટમાં સતત ચાલવાની પણ જગ્યા હોતી નથી. અને આજે અચાનક જ નગરપાલિકા ખાતે મંત્રીઓની કારોનો કાફલો અચાનક જ આવી પહોંચતા માનનીય પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરવા માટે આવ્યા હતા. અને પુષ્પાંજલિ કર્યા પછી તરત જ 3 મિનિટમાં જ અહીંથી ગાડીઓ નીકળી ગઈ હતી. પણ સવારના સમયથી અત્યારે આપ જોઈ રહ્યા છો કે તમામ જે દ્રશ્યો છે એટલા બધા ખુલ્લા દેખાય છે ને આ ખરેખર ઓરિજિનલ ખુલ્લો માર્ગ છે. અને લોકો પણ કહી રહ્યા છે કે હવે રોજે રોજ મંત્રીઓનું આગમન થાય અને કોઈ બી એક સેલિબ્રિટી આવતી હોય તો એ રીતના કામો અત્યારે થવા જોઈએ. અત્યારે નગરપાલિકાના તમામ લોકો જઈ રહ્યા છે. આજે પાલનપુરના મહેમાન બન્યા છે જેપી નડ્ડાજી. અને ફરીથી આપ જોઈ રહ્યા છો કે જે રસ્તો 3-4 મિનિટ પહેલાં ખુલ્લો હતો ફરી જેવો હતો તેવો થઈ રહ્યો છે. રોજે રોજ ચીફ ઓફિસર શ્રી આ બાબતે કડકાઈ દાખવે તો ખરેખર આ માર્ગો ફરીથી ખુલ્લા થાય એવા છે. વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ શેતાબ કાદરી, પાલનપુર.